કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આજના આ વિડિયો લેક્ચરમાં આપણે વાત કરીશું વિદ્યુતભારના ગુણધર્મો વિશે. વિદ્યુતભારના 3 ગુણધર્મો પૈકી પ્રથમ ગુણધર્મ જે છે એ વિદ્યુતભાર એ અદિશ રાશિ છે. એટલે કે વિદ્યુતભારનો અદિશ ગુણધર્મ. તો વિદ્યુતભારના આ અદિશ ગુણધર્મને સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. ધારો કે આપણી પાસે કોઈ એક તંત્ર છે. તંત્રની અંદર 4 અલગ-અલગ બિંદુવત વિદ્યુતભારો રહેલા છે. જેમ કે એક બિંદુવત વિદ્યુતભાર છે -3 મિલીકુલમ, બીજો બિંદુવત વિદ્યુતભાર છે +2 મિલીકુલમ, ત્રીજો બિંદુવત વિદ્યુતભાર છે -5 મિલીકુલમ અને ચોથો બિંદુવત વિદ્યુતભાર છે +4 મિલીકુલમ. તો આપ જોઈ શકો છો કે ભાઈ અહીંયા તંત્રમાં અલગ-અલગ બિંદુવત વિદ્યુતભારો રહેલા છે. તો આ તંત્ર પરના તમામ વિદ્યુતભારોનો સરવાળો કરવો હોય તો આપણે કોઈ સદિશના નિયમોનો ઉપયોગ કરતા નથી. એટલે તંત્ર પરનો કુલ વિદ્યુતભાર કઈ રીતે નક્કી થાય? તો તંત્ર પરનો કુલ વિદ્યુતભાર નક્કી કરવા માટે આપણે તમામ આ વિદ્યુતભારો જે છે એ બિંદુવત વિદ્યુતભારોનો શું કરવો પડશે? બૈજિક સરવાળો. તો તંત્ર પરનો જે કુલ વિદ્યુતભાર જે છે એ કુલ વિદ્યુતભાર +2 મિલીકુલમ, +4 મિલીકુલમ એટલે ટોટલ કેટલા થશે? 6 મિલીકુલમ. -3 મિલીકુલમ, -5 મિલીકુલમનો સરવાળો કરો તો થાય -8 મિલીકુલમ. તો કુલ વિદ્યુતભાર થશે -2 કુલમ. તો તંત્ર પરના તમામ વિદ્યુતભારોનો બૈજિક સરવાળો એ બૈજિક સરવાળો તંત્ર પરનો શું આપશે? કુલ વિદ્યુતભાર. તો વિદ્યુતભાર અદિશ રાશિ હોવાથી તંત્રમાં અલગ-અલગ જગ્યાએ રહેલા બિંદુવત વિદ્યુતભારો. તો આ બિંદુવત વિદ્યુતભારો વિશે આપણે કુલમના નિયમમાં વિસ્તૃત ચર્ચા કરશું. બિંદુવત વિદ્યુતભારોનો સરવાળો એટલે તંત્રના તમામ વિદ્યુતભારોનો બૈજિક સરવાળો. જો તંત્રમાં Q1 Q2 અપ ટુ Qn જેટલા વિદ્યુતભારો હોય એટલે જો તંત્ર n વિદ્યુતભારોનું બનેલું હોય તો તંત્રનો કુલ વિદ્યુતભાર Q બરાબર Q1 + Q2 અપ ટુ Qn થાય. એટલે તંત્રનો કુલ વિદ્યુતભાર એ તમામ તંત્રના વિદ્યુતભારોના બૈજિક સરવાળો જેટલો થાય. તો વિદ્યુતભારનો આ અદિશ ગુણધર્મ હતો. તો ચલો જોઈએ બીજો ગુણધર્મ, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. ખૂબ જ અગત્યનો ગુણધર્મ છે. આ ગુણધર્મ વારંવાર પરીક્ષામાં પૂછાતો હોય છે. તો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ સમજતા પહેલા એક સામાન્ય ઉદાહરણ લઈએ કે કોઈ પણ પદાર્થને વિદ્યુતભારિત કઈ રીતે કરી શકાય. તો તમે જવાબ આપશો કે કોઈ પણ પદાર્થમાંથી ઇલેક્ટ્રોનને આપણે દૂર કરીએ અથવા કોઈ પણ પદાર્થમાં ઇલેક્ટ્રોનને જો ઉમેરવામાં આવે તો તે પદાર્થ વિદ્યુતભારિત થઈ શકે. તો આપણી પાસે કોઈ એક પદાર્થ જે છે શરૂઆતમાં વિદ્યુતભારની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ છે. હવે આ પદાર્થને તમારે ધન વિદ્યુતભારિત કરવો હોય તો તમે શું કરશો? એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરશો. પણ આ જ પદાર્થને તમારે ઋણ વિદ્યુતભારિત કરવો હોય તો તમે શું કરશો? એમાં ઇલેક્ટ્રોન ઉમેરશો. તો ધારો કે આપણે અહીંયા 5 ઇલેક્ટ્રોન ઉમેરી રહ્યા છે. વિચારો કે 5 ઇલેક્ટ્રોન ઉમેર્યા પછી તંત્રનો વિદ્યુતભાર કેટલો થશે? તો 5 ઇલેક્ટ્રોન ઉમેર્યા પછી તંત્ર પરનો વિદ્યુતભાર થઈ જશે Q બરાબર -5e. કારણ કે અહીંયા આપણે ઇલેક્ટ્રોન ઉમેર્યા છે. ઇલેક્ટ્રોન ઉમેરવાની સાથે ઋણ વિદ્યુતભાર વધશે અને ઋણ વિદ્યુતભાર વધતાની સાથે અહીંયા વિદ્યુતભાર બનશે Q બરાબર -5. એવી જ રીતે કોઈ પણ પદાર્થને ધન વિદ્યુતભારિત કરવો હોય તો શું કરશું? તો આપણી પાસે વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ પદાર્થ છે Q બરાબર 0. એમાંથી માની લો કે આપણે 5 ઇલેક્ટ્રોન કાઢી રહ્યા છે. 5 ઇલેક્ટ્રોન દૂર કર્યા પછી તંત્ર પરનો જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર કેટલો થઈ જશે? Q બરાબર +5e. તો તંત્ર પરનો જે વિદ્યુતભાર જે છે એ તમે અહીંયા જોઈ શકો છો કે +5e અને Q બરાબર -5e છે. વિદ્યુતભાર જે છે એ કોઈ પૂર્ણ ગુણાંકમાં રહ્યો છે. તો આ વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં રહેવું એને વિદ્યુતભારનું શું કહેવાય? ક્વોન્ટમીકરણ કહેવાય. તો ક્વોન્ટમીકરણનો એક સામાન્ય અર્થ એવો થાય કે કોઈ નિશ્ચિત મૂલ્યનો વિદ્યુતભાર હોવો. તો માની લો કે આપણે અહીંયા 2 ઇલેક્ટ્રોન ઉમેર્યા હોત તો અહીંયા Q બરાબર -2e થાત. 2 ઇલેક્ટ્રોન દૂર કર્યા તો Q બરાબર +2e થાત. તો અહીંયા તમે જોઈ શકો છો કે હંમેશા વિદ્યુતભાર વધે છે કે ઘટે છે પણ એ હંમેશા કોઈ પૂર્ણ ગુણાંકમાં વધે છે. તો પ્રયોગો દર્શાવે છે કે કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુતભારોના મૂલ્યો એક મૂળભૂત વિદ્યુતભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં હોય છે. હું ફરી કહી રહ્યો છું કે આ જે વિદ્યુતભાર વધવો અને ઘટવો એ હંમેશા મૂળભૂત વિદ્યુતભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. તો આ જે હકીકત છે એને શું કહેવાય? વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહે. તો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એટલે વિદ્યુતભારનો વધારો થવો કે ઘટાડો પણ એક નિશ્ચિત જથ્થામાં એક નિશ્ચિત અવસ્થામાં એ વધારો કે ઘટાડો થાય એને વિદ્યુતભારનું શું કહેવાય?
ક્વોન્ટમીકરણ કહેવાય. તો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ માટે વિદ્યુતભારનું સૂત્ર શું હશે? તો એને દર્શાવીએ છીએ આપણે Q બરાબર Ne થી, જ્યાં Q એ વિદ્યુતભાર છે, N એ પૂર્ણ ગુણાંક છે અને E એ મૂળભૂત વિદ્યુતભાર જે છે, જેને આપણે ઇલેક્ટ્રોન અને પ્રોટોન પરનો વિદ્યુતભાર કહીએ છીએ, જેનું મૂલ્ય 1.6 ગુણ્યા 10⁻19 કુલમ છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા N છે, એ N બરાબર શું હોઈ શકે? તો જ્યાં N બરાબર 0, તટસ્થ પદાર્થ માટે 0 હશે, +or-1, +or-2, +or-3 અપ ટુ +or-n સુધી. તો બધી જે સંખ્યાઓ છે પૂર્ણ ગુણાંકમાં છે. તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ 1/4, 2/5 એવો કોઈ પણ ગુણાંક પોસિબલ નથી. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુતભાર Q બરાબર 1.5, 2.5, 3.5 શક્ય નથી. તો તેને કંઈક આ રીતે સમજીએ. સમજો કે આપણે 10 માળનું એક બિલ્ડિંગ છે, તો એને જુઓ તમે, તો પ્રથમ માળ પછી દ્વિતીય ક્રમનો જ માળ આવે, દ્વિતીય પછી તૃતીય ક્રમનો જ માળ આવે છે, પ્રથમ પછી 1/2મા ક્રમનો માળ હોતો નથી. એવી જ રીતે વિદ્યુતભારનો વધારો થવો કે વિદ્યુતભારનો ઘટાડો થવો એ હંમેશા મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં જ વધે. આ જે ગુણધર્મ છે એ ગુણધર્મને વિદ્યુતભારનું શું કહેવાય? ક્વોન્ટમીકરણ થવું કહેવાય, જે નિશ્ચિત મૂલ્યમાં વિદ્યુતભારના વધારા કે ઘટાડાનું પ્રમાણ સૂચવે છે. તો આ છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. તો આ મૂળભૂત વિદ્યુતભાર એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, તેને E વડે દર્શાવવામાં આવે છે. અને E જે છે એને પ્રાથમિક એકમ કહેવાય, વિદ્યુતભારનો પ્રાથમિક એકમ કહેવાય, અને એનું મૂલ્ય જે છે 1.6 ગુણ્યા 10⁻19 કુલમ હોય છે. ક્લિયર છે? તો કોઈ પણ તત્વ પર તમે કઈ રીતે વિદ્યુતભાર શોધી શકો? આપણને ખ્યાલ છે કે કોઈ પણ તત્વ જે છે એમાં આપણે પરમાણુનું બંધારણ જોયું, એમાં આપણે ન્યુક્લિયસ વિશે થોડી ઘણી પ્રાથમિક સમજ લીધી. ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન જ હોય છે. પ્રોટોન કેવા હોય છે? ધન વિદ્યુતભારિત હોય છે, અને ન્યુટ્રોન કેવા હોય છે? વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ. તો ન્યુટ્રોન જે છે વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ હોવાથી ન્યુક્લિયસ પરનો જે વિદ્યુતભાર છે કેવો રહેશે? હંમેશા ધન વિદ્યુતભાર રહેશે. તો કોઈ પણ તત્વ પર જે છે ધન વિદ્યુતભાર કઈ રીતે શોધી શકાય? તો કોઈ પણ તત્વ માટે આપણે તત્વને આ રીતે દર્શાવીએ. તો એ તત્વને આ રીતે દર્શાવીએ એનો મતલબ થાય ZXA. ZX એટલે કોઈ પણ તત્વ, X, Z મતલબ એને કહેવાય પરમાણુ ક્રમાંક, અને A મતલબ એને શું કહેવાય? પરમાણુ દળ. તો કોઈ પણ તત્વને આપણે ZXA તરીકે દર્શાવીએ તો Z એનો બનશે પરમાણુ ક્રમાંક અને A બનશે એનો પરમાણુ દળ. તો એવા પદાર્થ માટે જો તમારે વિદ્યુતભાર શોધવો હોય તો એના માટેનું સૂત્ર તમારે યાદ રાખવું પડશે, Q બરાબર ZE. તો કોઈ પણ તત્વ માટે તમારે જ્યારે વિદ્યુતભાર શોધવો હોય તો એનો પરમાણુ ક્રમાંક ખબર હોવી જોઈએ. પરમાણુ ક્રમાંક જે છે એ કોઈ પણ તત્વ પરનો શું દર્શાવે? વિદ્યુતભાર દર્શાવે. તેને કંઈક આ રીતે સમજીએ થોડા ઘણા ઉદાહરણોથી. તો આપણી પાસે અહીંયા કંઈક ઉદાહરણ છે, જેમાં સૌથી પહેલું જે છે કાર્બનનું ન્યુક્લિયસ. તો કાર્બન જે છે એને લખીએ છીએ 6C12. તો Z એનો થાય 6, એનો મતલબ થાય કાર્બન પરનો વિદ્યુતભાર થશે +6C. એવી જ રીતે ઓક્સિજનને લખીએ છીએ આપણે 8O16. તો ઓક્સિજન માટે Z બનશે 8. તો Q બરાબર ZE પરથી Q બરાબર અહીંયા શું લખાય? +18. નાઇટ્રોજનને આપણે લખીએ છીએ 7N14. તો નાઇટ્રોજન માટે પણ તમે લખી શકો Q બરાબર ZE પરથી +7E. હિલિયમ જેને આપણે આલ્ફા કણ કહીએ છીએ 2He4 લખાય, અને 2He4 લખશો એટલે Q બરાબર અહીંયા આવશે +2E. યુરેનિયમ, યુરેનિયમ એટલે 92 યુરેનિયમ 235. 92 એનો થાય પરમાણુ ક્રમાંક, અને પરમાણુ ક્રમાંક પરથી આપણે જે સૂત્ર અહીંયા જાણીએ છીએ Q બરાબર ZE, તો અહીંયા થશે Q બરાબર +92E. ક્લિયર છે? ડ્યુટેરોન જે હાઇડ્રોજન ના સમસ્થાનિક કહેવાય, ડ્યુટેરોનને લખીશું આપણે 1H2. તો 1 મતલબ +E, તો Q બરાબર જે છે એ શું થશે? +E થશે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ જે કોષ્ટક દર્શાવ્યું છે એમાં અલગ અલગ તત્વોના અમે વિદ્યુતભાર શોધી શક્યા. તો એ ક્યારે શોધી શક્યા? જ્યારે આપણને કોઈ પણ તત્વનો શું ખબર હતી? પરમાણુ ક્રમાંક વિશે માહિતી હતી. તો ક્લિયર છે વાત? તો આ થયું વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. ખૂબ જ અગત્યની વાત હતી. તો આગળ વધીએ, ત્રીજા ગુણધર્મ વિશે શીખીએ, વિદ્યુતભારનું સંરક્ષણ. તો વિદ્યુતભારનું સંરક્ષણ થવું એનો મતલબ પ્રારંભિક અવસ્થામાં જેટલો વિદ્યુતભાર હોય
એટલો જ વિદ્યુતભાર અંતિમ અવસ્થામાં મળવો જોઈએ. જેમ કે આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ શીખીએ છીએ, કોઈ પણ પ્રકારે ઉર્જા જે છે એ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત થઈ શકે, પરંતુ ઉર્જા જે છે એનો નાશ કદાપી શક્ય નથી. એવી જ રીતે વિદ્યુતભારનું સંરક્ષણ પણ કંઈક આ રીતે દર્શાવાય છે. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં ગમે તે પ્રક્રિયા થાય તો પણ તંત્રમાંના વિદ્યુતભારોનો બૈજિક સરવાળો કેવો રહે છે? અચળ રહે છે. અથવા બૈજિક સરવાળો અચળ રહ્યો એટલે વિદ્યુતભાર જે છે એ પ્રારંભિક અવસ્થામાં હોય એટલો જ વિદ્યુતભાર અંતિમ અવસ્થામાં મળવો. આ વિધાનને વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ કહે છે. તો વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર એટલે કેવું તંત્ર? વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર એટલે એવું તંત્ર કે જેમાં કોઈ બહારથી વિદ્યુતભાર તંત્રમાં પ્રવેશી શકે નહીં અને અંદરથી કોઈ વિદ્યુતભાર બહાર જઈ શકે નહીં. અલગ કરેલું તંત્ર એટલે એવું તંત્ર કે જેમાં વિદ્યુતભાર બહાર ના જઈ શકે, ના અંદર આવી શકે, પણ વિદ્યુતભાર વિહીન વસ્તુ એટલે કે જેની પાસે વિદ્યુતભાર નથી, જે વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ છે, એ તંત્રની અંદર બહાર આવજા કરી શકે. તો વિદ્યુતભારનું સંરક્ષણ સમજવા માટે કોઈ ઉદાહરણ લઈએ. જેમ કે આપણી પાસે એક રેશમી કપડું અને કાચનો સળિયો છે. હવે આ વસ્તુ આપણે આગળ ઘર્ષણ વિદ્યુતમાં શીખી ગયા કે રેશમી કપડું અને કાચનો સળિયો જે છે એને એકબીજા સાથે જો ઘર્ષણ કરાવીએ તો એ ઘર્ષણ કરાવતા ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન કાચના સળિયા પરથી રેશમી કપડા પર આવી જશે. એટલે આપણે કંઈક આ રીતે જોઈએ છે કે રેશમી કપડું જે છે કેવું બને છે? ઋણ વિદ્યુતભારિત બને છે. અને કાચનો સળિયો કેવો બને છે? ધન વિદ્યુતભારિત બને છે. તો તમે અહીંયા જુઓ કે રેશમી કપડા પર 4 ઇલેક્ટ્રોન આવે છે. તો રેશમી કપડા પરનો વિદ્યુતભાર થશે -4e, કાચના સળિયા પરનો વિદ્યુતભાર થશે +4e. જો આ એક તંત્ર તરીકે ગણીએ આપણે, આખા તંત્રની વાત કરીએ તો એ આખા તંત્રની વાત કરતા રેશમી કપડા પરના -4e અને કાચના સળિયા પરના +4e, તો તંત્ર પરનો જે કુલ વિદ્યુતભાર જે છે એ કુલ વિદ્યુતભાર કેટલો રહેશે? 0 રહેશે. એનું કારણ કે રેશમી કપડાએ જેટલા ઇલેક્ટ્રોન મેળવ્યા હશે એટલા જ ઇલેક્ટ્રોન કાચના સળિયાએ ગુમાયા હશે. તો આ જેટલો ઋણ વિદ્યુતભારિત થશે એટલો જ આ ધન વિદ્યુતભારિત થાય. જો આખા કાચના સળિયા અને રેશમી કપડાને એક તંત્ર તરીકે ગણીએ તો તંત્રનો કુલ વિદ્યુતભાર કેટલો રહેશે? 0 રહેશે. સો જ્યારે કાચના સળિયાને રેશમી કપડા સાથે ઘસવામાં આવે છે તો કાચના સળિયા પરથી ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? રેશમી કપડા પર જાય છે. જે આપણે વર્ક ફંક્શન વિશે થોડું ઘણું આગળ સમજ્યા હતા. પરિણામ સ્વરૂપે કાચનો સળિયો કેવો બને છે? ધન વિદ્યુતભારિત. અને રેશમનું કપડું જે છે કેવું બને છે? ઋણ વિદ્યુતભારિત બને છે. કાચના સળિયા પર જેટલો ધન વિદ્યુતભાર ઉદ્ભવે તેટલો જ ઋણ વિદ્યુતભાર રેશમના કપડા પર ઉદ્ભવે છે. તો આપણે સમજી શકીએ કે અહીંયા વિદ્યુતભારનું શું થયું હશે? સંરક્ષણ થયું હશે. તો તમે અહીંયા જોઈ શકો છો કે જે પ્રારંભિક વિદ્યુતભાર છે એ કેટલો વિદ્યુતભાર હશે? અંતિમ વિદ્યુતભાર જેટલો હશે. કેમ કે રેશમી કપડું અને કાચનો સળિયો શરૂઆતમાં જ્યારે ઘસ્યા નતા ત્યારે બંને જે છે વિદ્યુતભારની દ્રષ્ટિએ કેવા હતા? તટસ્થ હતા. ઘસ્યા પછી બંને વિદ્યુતભારિત બન્યા, પણ જેટલા ઇલેક્ટ્રોન રેશમી કપડાએ મેળવ્યા એટલા જ ઇલેક્ટ્રોન કાચના સળિયાએ ગુમાયા હશે. સો સમગ્ર તંત્ર રેશમી કપડું અને કાચના સળિયાને એક સમગ્ર તંત્ર તરીકે જોઈએ તો પ્રારંભિક વિદ્યુતભાર અને અંતિમ વિદ્યુતભાર સરખો થશે અને એ અંતિમ અને પ્રારંભિક વિદ્યુતભાર કેટલો હશે? 0 હશે. તો વિદ્યુતભારના સંરક્ષણ વિશે પ્રાથમિક ઉદાહરણ સમજ્યા પછી આગળ વધીએ, જેમાં આવે છે કૃત્રિમ ન્યુક્લિયર પ્રક્રિયાઓ. તો ન્યુક્લિયર પ્રક્રિયાઓ જે છે બે પ્રકારની છે, એક કુદરતી ન્યુક્લિયર પ્રક્રિયાઓ અને એક કૃત્રિમ ન્યુક્લિયર પ્રક્રિયાઓ. તો E બરાબર ડેલ્ટા MC સ્ક્વેર જે સમીકરણ છે એ સમીકરણ એવું દર્શાવે છે કે દળ જે છે દળનું ઉર્જામાં અને ઉર્જાનું દળમાં રૂપાંતર થઈ શકે. તો આ સમીકરણ વિશે આપણે અલગથી વિડિયો લેક્ચરમાં વાત કરીશું અને ન્યુક્લિયસના ચેપ્ટરમાં વિસ્તૃત ચર્ચા કરીશું. પણ અહીંયા આપણે કઈક કૃત્રિમ ન્યુક્લિયર પ્રક્રિયાઓ એટલે ધ્યાનમાં લઈએ છીએ જેમાં વિદ્યુતભારનું સંરક્ષણ થાય. તો એને જોઈએ કંઈક આ રીતે. તો કૃત્રિમ ન્યુક્લિયર પ્રક્રિયાઓ સમજીએ તો એમાં સૌથી પહેલા એક ટાર્ગેટ ન્યુક્લિયસ હોય અને એ ટાર્ગેટ ન્યુક્લિયસ પર એક પ્રક્ષિપ્ત કણ તમારે જે છે એ પ્રક્ષિપ્ત કરાવવાનો હોય અને એ ટાર્ગેટ ન્યુક્લિયસ જે છે એ ટાર્ગેટ ન્યુક્લિયસ પ્રક્ષિપ્ત કણ સાથે હેડ-ઓન સંઘાત કરે. એ હેડ-ઓન સંઘાત થયા પછી નિપજ કણ મળે અને એક નિપજ ન્યુક્લિયસ મળે. તો અહીંયા જે છે પ્રક્રિયા આ રીતે દર્શાવી છે 4b9, મતલબ એક બેરિલિયમનું ન્યુક્લિયસ છે. એ બેરિલિયમની ન્યુક્લિયસ એ અત્યારે ટાર્ગેટ ન્યુક્લિયસ છે. એ ટાર્ગેટ ન્યુક્લિયસ પર આપણે એક પ્રક્ષિપ્ત કણ લઈ રહ્યા છે જે આલ્ફા કણ છે
આ આલ્ફા કણ બેરિલિયમના ન્યુક્લિયસ સાથે હેડોન સંગાત કરશે, હેડોન અથડામણ કરશે, અને એ હેડોન સંગાત કર્યા પછી અહીંયા આપણને 6C12 કાર્બનનું નિપજ ન્યુક્લિયસ મળે અને એની સાથે નિપજ કણ તરીકે ન્યુટ્રોન મળે. તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આલ્ફા ન્યુટ્રોન પ્રક્રિયા કહેવાય, કારણ કે અહીંયા આલ્ફા કણ એ પ્રક્ષિપ્ત કણ છે અને ન્યુટ્રોન એ કયો કણ છે? નિપજ કણ છે. તો આપણે આ પ્રક્રિયા યાદ નથી રાખવાની. આપણે આ પ્રક્રિયા આપી હોય તો આમાં વિદ્યુતભારનું સંરક્ષણ કઈ રીતે હોય, કઈ રીતે દર્શાવી શકાય, એ બાબતનું ધ્યાન રાખવાનું. તો અહીંયા તમે જોઈ શકો છો કે બેરિલિયમ પરનો વિદ્યુતભાર કેટલો, જેમ આપણે આગળ વિદ્યુતભારના ક્વોન્ટમીકરણમાં શીખ્યા કે કોઈ પણ તત્વ પરનો વિદ્યુતભાર છે એ Q બરાબર Z થી શોધી શકાય. બેરિલિયમના ન્યુક્લિયસ પરનો વિદ્યુતભાર થાય +4e, હિલિયમના ન્યુક્લિયસ પરનો વિદ્યુતભાર થાય +2e, અને નિપજ કણ જે છે એમાં 6C12 જે છે એનો વિદ્યુતભાર થશે +6e. જ્યારે ન્યુટ્રોન એ વિદ્યુતભાર વિહીન હોવાથી વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ છે, તો અહીંયા વિદ્યુતભાર નહીં હોય. તો શરૂઆતમાં જે વિદ્યુતભાર હતો એ પ્રારંભિક વિદ્યુતભાર થશે બેરિલિયમનો +4e, અને હિલિયમનો ઉમેર દો તો +2e, એટલે ટોટલ કેટલા થઈ જશે? 6e. અને અંતિમ વિદ્યુતભાર જે છે કાર્બનનો અને ન્યુટ્રોનનો ઉમેર દો તો કેટલા થશે? +6e. તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં આપણે એવું શીખ્યા કે ભાઈ અહીંયા વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે, કારણ કે પ્રારંભિક વિદ્યુતભાર અને અંતિમ વિદ્યુતભાર કેવો હોય છે? સમાન હોય છે. એવી જ રીતે બીજી એક પ્રક્રિયા છે, જેમાં આપણે કાર્બનનું એક ન્યુક્લિયસ લીધું છે અને એ કાર્બનના ન્યુક્લિયસને આપણે કહીશું ભાઈ કયું ન્યુક્લિયસ કહેવાય? એને ટાર્ગેટ ન્યુક્લિયસ. અને ટાર્ગેટ ન્યુક્લિયસ પર 1s2 એટલે ડ્યુટેરોન જે છે આપણો કયો કણ થશે? પ્રક્ષિપ્ત કણ. નિપજ કણ સ્વરૂપે આપણને શું મળે છે? ન્યુટ્રોન. અને નિપજ ન્યુક્લિયસ તરીકે આપણને શું મળે છે? નાઇટ્રોજનનું ન્યુક્લિયસ. તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે કહીએ છીએ ડ્યુટેરોન ન્યુટ્રોન પ્રક્રિયા. તો આ પ્રક્રિયાને ધ્યાનથી જુઓ. અહીંયા કાર્બનનો +6e, ડ્યુટેરોનનો +e, તો ટોટલ પ્રારંભિક વિદ્યુતભાર થશે +7e. એવી જ રીતે જમણી બાજુ જુઓ તો નાઇટ્રોજન પરનો વિદ્યુતભાર થાય +7e અને ન્યુટ્રોન પરનો વિદ્યુતભાર થશે 0. તો અંતિમ વિદ્યુતભાર થશે 7e. તો અહીંયા જોઈ શકો છો તમે કે પ્રારંભિક વિદ્યુતભાર અને અંતિમ વિદ્યુતભાર કેવા છે? સમાન છે. એવી જ રીતે ત્રીજી પ્રક્રિયા, ઓક્સિજનના ન્યુક્લિયસ પર ડ્યુટેરોનને પ્રતાડિત કરવામાં આવે કે હેડોન સંગાત કરવામાં આવે. અહીંયા આપણું જે ટાર્ગેટ ન્યુક્લિયસ છે એ ઓક્સિજનનું ન્યુક્લિયસ છે. એમાં ડ્યુટેરોન જે છે એ ડ્યુટેરોન પ્રક્ષિપ્ત કણ તરીકે વર્તશે અને નિપજ કણ તરીકે આપણને મળશે હિલિયમ કણ. તો નિપજ ન્યુક્લિયસ જે છે એ ફરીથી કયું મળ્યું છે? નાઇટ્રોજન. તો તમે અહીંયા વિદ્યુતભાર ગણો. પ્રારંભિક વિદ્યુતભાર થશે +8e+e, તો કેટલા થશે પ્રારંભિક વિદ્યુતભાર? એ પ્રારંભિક વિદ્યુતભાર થશે +8e+1e બરાબર 9e, અને અંતિમ વિદ્યુતભાર થશે 7e+2e બરાબર શું થશે? 9e. તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને ડ્યુટેરોન આલ્ફા પ્રક્રિયા કહેવાય, કારણ કે અહીંયા ડ્યુટેરોન જે છે એ ડ્યુટેરોન પ્રક્ષિપ્ત કણ છે અને આલ્ફા કણ જે છે કયો કણ છે? નિપજ કણ. તો આ તમામ પ્રક્રિયાઓ જે છે પ્રક્રિયા આપણે યાદ નથી રાખવાની, પણ અહીંયા આપણે એ વસ્તુની સમજ લેવાની છે કે ભાઈ અહીંયા વિદ્યુતભારનું સંરક્ષણ કઈ રીતે થાય. તો આ થયો વિદ્યુતભારના સંરક્ષણ વિશેનો ખ્યાલ. આઈ હોપ કે આ વિદ્યુતભારના ગુણધર્મો વિશે તમને સમજાઈ રહ્યું છે. તો આજના વિડિયો લેક્ચરમાં આપણે વાત કરી છે તમામ વિદ્યુતભારના ગુણધર્મો વિશે. આવતા વિડિયો લેક્ચરમાં આપણે વાત કરીશું વિદ્યુતભારનું પ્રેરણ. ટિલ ધેન ટેક કેર.